ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે અમે લોકો ફ્રી થઈ અને તૈયાર થઈને જઈએ છીએ. આજે બીજ છે એટલે મંદિરે મમ્મીને બીજ ભરવા જવાનું છે. આજે રામદેવપીરની બીજ છે એટલે તો ચલો ગાઈઝ જઈએ આપણે મંદિરે. આજે બીજ છે રામાપીરની, મારે ઉપવાસ છે અને બીજ ભરવા જઉં છું હમણાં મંદિરે. તો મંદિરે જઈને મળીએ. તો ગાઈઝ ચલો મંદિરે જઈને મળીએ. અમે લોકો જઈએ છીએ મંદિરે. છોડીએ જલસે 5 કિલો લોટ ખાતે એ રમાપીની બીજ છે એટલે ખાવાના થઈ જાય. આપણે પૈસા ના જોઈએ. ભંડારો ભર્યો રાખે ને મારો રામદેવજી તમારી હારી વેળા રાખે બાપા. ને તમારું નામ લઈ જાવ રાણુજી. એટલે મને 5 કિલો કશું લઈ આવ દે. અહીં બાજુમાં 5 કિલો લોટ દે. કદી પાણી હારો રાખજો બેટા. એ ભંડારો ભર્યો રાખે મારા રમાપી રાખે. બીજો કિલો લીધા મને ગાઈઝ હું દુકાને જઈને ઘરે આવી ગઈ છું. મોનું જો ઊંધી ફરીને કેવી ખાય છે મોનો. અને ગાઈઝ મમ્મી અંદર કામ કરે છે. જમવાનું શું બનાવ્યું મમ્મી? જમવાનું શું બનાવ્યું છે? ખીચડી, શાક ને છાશ. અને મમ્મીને તો આજે ઉપવાસ છે. હમણાં એક માસી આવેલા ત્યાં દુકાને, એટલે આજે પેલું બીજ છે ને રામદેવપીરની, તો કે મારે કુવાસી જમાડવાની છે ને તો આપો. તો પપ્પાએ તો 11 રૂપિયા કાઢીને આપ્યા. પછી એવું કે 11 રૂપિયા નહીં કે લોટ આપો કે લોટ. પછી 5 કિલો લોટ લઈને આપ્યો. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મંગળ બજાર સિટીમાં મમ્મીના ચપ્પલ લેવા માટે. સારા સારા લેવાના છે. તો ચલો ગાઈસ હવે અમે જઈએ સિટીમાં. રેડી થઈ ગયા મેડમ શોપિંગ? ચાલો ગાઈસ હવે જઈએ મંગળ બજાર. આપણી એક્ટિવા ઊભી છે ત્યાં, લઈને જઈએ આપણે. નાખ તો પલ્લુ નાખ ને. આ લે કઈ પેલી પહેલા કીધી એ છે. પહેલા કીધી તને ગમતી તો તું આ લઈ લે, બાકી પેલી ગમી એમ. એ રાખવા કલર તો નહીં ને નહીં હા નાખ, પાછો નાખ. બતાવજો. અરે બતાય નહીં લાગતા. કમ્પ્લીટ. હાથ બરાબર છે. એક કોરી પૂરી જણા ને कृष्णा भैया ગાઈઝ અમે લોકો શોપિંગ કરીને ઘરે આવી ગયા છે. જો તમને બતાવું, એક આ સાડી લીધી છે
પછી એક આ સાડી લીધી મમ્મી માટે બી સાડી લીધી છે એના ચપ્પલ લાયા છે અને આ સોક્સ ને રૂમાલ ને બધું છે અને ગાઈઝ એના માટે ચપ્પલ લાયા છે જો ગાઈઝ આ ચપ્પલ લાયા છે તમે કમેન્ટ કરજો કે સાડી અને ચપ્પલ કેવા છે અને મારી ફેવરેટ તો આ સાડી છે તમે કમેન્ટ કરજો કે કઈ સાડી વધારે સારી છે મીન્સ કે મને તો બધું જ ગમ્યું પણ તો પણ પેલી મારી ચોઈસ છે અને મારી ફેવરેટ છે ચાલો હવે બધું મૂકી દઈએ તાપમાં આવી જઈને છે તો બહુ જ આંખોમાં લાગી પડે છે હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ સિટીમાંથી આવીને તો ઊંઘી ગયા હતા આજે મમ્મી પણ એટલે મમ્મી તો ક્યારની ઉઠી ગઈ મારા પહેલાંથી એને ઉઠીને વાસણ ધોયા અને થોડું આમ તેમ કામ કર્યું મેં તો આવીને ચા બનાવીને પી અને ઊંઘી ગઈ હતી અને જો ગઈશ પેલું નહીં કહેતા કે આપણે છે ને કઈશું આવવાનું હોય ને આપણા ઘરમાં તારે જ પિમ્પલ થયા જો એક પિમ્પલ એક અને બે પિમ્પલ થયા છે અત્યારે આટલા દિવસથી કશું જ નહોતું અને જો લગ્ન આવી ગયું છે ને 6-7 તારીખે તો મોઢા પર પિમ્પલ થઈ ગયો છે હવે આમ તો કંઈ નહીં કરી શકતા આજે 31 તારીખ છે 5 તારીખ સુધીમાં તો જતો રહેશે વાંધો નહીં પિમ્પલ અને કાંઈ અત્યારે છે ને ભૂખ લાગી છે ને તો ખીચડી છે ઘરમાં બપોરે ખીચડી બનાવી હતી ને તો હવે ખીચડી જઈને વઘારું છું જવું મસ્ત ખીચડી વઘારું તીખી અને મોનુને ફોન કરીને બોલો કેમ કે એને આવી ખીચડી વઘારી હોય મીન્સ કે વઘારેલી ખીચડી નહીં આ રીતે ખીચડી જે બનાવી હોય ને અને પછી એને વઘારે ને ખીચડીને બહુ ગમે તો ચલો ગાઈઝ આ ખીચડી વઘાર દો મમ્મી ઓલરેડી એને ફોન તો કર્યો જ છે ખબર નહીં હવે આવે છે કે નહીં આવતી તો ચલો ગાઈઝ વઘારી દો ખીચડી તો ગાઈઝ ખીચડી વઘારી દીધી છે તો હવે અમે લોકો લઈને જઈએ છીએ દુકાને મેં તો ખાઈ લીધી છે મોનું માટે લઈને જઈએ છીએ તો ગાઈઝ થાળી પેક થઈ ગઈ છે તો ગાઈઝ ચલો હવે લઈને જઈએ ખીચડી મેં તો ખાઈ લીધી આ મોનું ને પપ્પા માટે લઈ જાઉં બંદર ઓય બોલ ના કરશો ને તમે નાઈ બનાવો પણ મારી મનની મરજી દાદાગીરી કરો તો નહીં મળે જોયું સાડી લઈને એટલે દાદાગીરી પેલા કેવું હતું ને દાદાગીરી બતાવતા તમે હમણાં ખાધું નહીં લા આ ખાધું કે આ તો નાસ્તો રોજ આ 2 આમલેટ ખાઈને આવું રોજ દવા રોજ તો ખાવાની 2 આમલેટ ખાજો ગજબ ના કહેવાય લે તો 1 આમલેટ નહીં ખાજો તા હું 2 ખાઈને આવ્યો તારું ભાત બનાવી દેજો ભાઈ વઘારી ખાજો બધા ભૂખ લાગે કંટાળો આવે ચલો મમ્મી તારે મને છે ને હાયર કરી લેવાની છે બસ ડ્રાઈવર તરીકે 10,000 રૂપિયા પગાર નક્કી કરતો આ તો જો કે બેઠી છે જો તો ખરી પણ ચલો દેદાર બદલ ચલો તો ગાઈઝ હું છે ને દુકાને જઈને આવી ગયા હતા અમે લોકો મેં ને મમ્મી અને મમ્મી હવે જમવાની તૈયારી કરે છે તો આપણે જોઈએ કે આજે મમ્મી જમવાનું શું બનાવે છે જો કે આજે તો છે ને રામદેવ પીર મહારાજનો ત્યાં આગળ શું કહેવાય ભંડારો હતો ને તો મમ્મી કે હું ત્યાં એને ઉપવાસ છે ને તો કે હું જમી આવું પણ મારી બેન ત્યાં જમવા જવાની જ છે પણ પછી પપ્પા નહોતા જવાના હું નહોતી જવાની અને અમારી દુકાન પર જે ડ્રાઈવર છે ને એ ભાઈને પણ આપવાનું હતું જમવાનું તો પછી મમ્મી તો નહીં ગઈ ત્યાં આગળ જમવા મોનું જશે ત્યાં આગળ જમવા એટલે મમ્મી એ કહે છે કે હું ઘરે બનાવી દઉં જમવાનું તો મમ્મીએ ઘરે બનાવી દીધું છે જમવાનું હવે તો આપણે જોઈએ શું જમવાનું બનાવે છે જોકે અમને કઢી ખાવી હતી મમ્મીએ બી કઢીનું કીધું કે કઢી બનાવીએ પણ પપ્પાને નથી ખાવી કે હમણાં 2 દિવસ પહેલાં ખાધી છે તો હવે કઢી નહીં ખાવી તો જોઈએ આપણે કે મમ્મી શું જમવાનું બનાવે છે જમવાનું બનાવે છે તું દાળ ભાત મરચા પોપડિયા ભરેલા તો ગાય જો તમને આજે છે ને પૂરેપૂરી રેસીપી આપું કે અમારા ત્યાં વઢવાની મરચાંને કેવી રીતના ભરીને બનાવે છે લોકો મોસ્ટ ઓફલી શેનો માવો ભરતા બટાકાનો માવો ભરતા હોય છે પણ અમારા ઘરે નહીં ભરતા બટાકાનો માવો તો આપણે પૂછીએ કે ભરવા માટે એને જે અંદર ભરે ફિલઅપ કરે એ શું બનાવ્યું છે શેનું તો મમ્મી આ શેનું બનાવ્યું છે તે બેસન શેકી કાઢ્યું છે અંદર ધણા પાવડર નાખ્યું છે મીઠું નાખ્યું છે મરચું નાખ્યું છે હળદર નાખ્યું છે અને આદુ લસણની પેસ્ટ નાખી છે ગાઈઝ આમાં છે ને બેસન છે શેકેલું બેસન છે હળદર મરચું મીન્સ કે જે પાવડર મસાલો આપણે ઘરમાં યુઝ કરતા હોય ખાલી ગરમ મસાલો નહીં નાખવાનો અને કોઈ કિચન કિંગ પણ નહીં નાખવાનો
અને શું કહેવાય કે આ લસણની પેસ્ટ નાખી છે, એને વાટીને નાખ્યું છે, કોઈ ક્રશ નહીં કર્યું મિક્સરમાં, એને વાટીને નાખ્યું છે. મસ્ત હવે એને મિક્સ કરી દેશે. પછી આમાં વચ્ચે એક અહીંયા કટ આમ એક કટ કરશે, પછી એને ભરશે. અને દાળ અને ભાત. જો ગાઈસ બતાવી દઉં, દાળ પણ મમ્મીએ મસ્ત બાફીને મૂકી છે. બસ હવે વઘાર કરવાનો. હવે દાળનો વઘાર કરશે અને મરચાં ભરશે. અને કાલે તો હાંડવો બનાવવાનો છે. હાંડવા માટે મમ્મીએ દૂધી પણ લાઈન મૂકી છે, તો હવે એના માટે લોટ લેવા જવાનું છે. અમે હાંડવો બનાવીએ પણ અમે દૂધીનો જ બનાવીએ. અમે છે ને અત્યારે મેથીની સિઝન ચાલે છે, મેથીની સિઝનનો મેથીને નાખીને બનાવતા જ નહીં. નહીં ગમતો ગાઈસ, એટલે મીન્સ કે અમને નહીં ગમતો. ભાવતો જ નથી. એટલે હવે એના માટે લોટ લેવા જવાનું. તો થોડી વારમાં જાઉં અને કણકી કોરમાનો લોટ લેતી આવું. ત્યારે કે હું દાળ વઘાર લો પછી જ્યાં. ઓકે. તો ગાઈસ મમ્મીએ તો જમી લીધું છે અને મોનુને તો જમવાનું નહોતું ઘરે, તો જમીને આવી છે ભંડારામાં. અને મને ભૂખ છે નહીં એટલે મારે ખાવું નહીં હમણાં. આપણે ઊંઘી જઈશું આમ નામ. હવા નાસ્તો શું આવે મમ્મી? જો રેતી લાવતા સારી વાત છે યાર. આંડો મૂકવાનો છે. આંડો મૂકા રેતી જ નહીં જો, અને આંડો બનાવવાનો છે. તો ચલો ગાઈસ હવે આપણે સૂઈ જઈએ. તો મળીએ કાલે બીજા એક નવા વ્લોગમાં. અમે ગુડ નાઇટ. ગુડ નાઇટ. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હા ગાઈસ, જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.